આજે આપ સર્વનું ઉષ્માસભર અમૃતમય સ્વાગત છે। આજના આપણા કાર્યક્રમનો પ્રારંભ કરીએ દીપ પ્રાગટ્યથી। દીપ પ્રાગટ્ય કરશે આપણા આદરણીય શ્રી દિલીપભાઈ રાવલ, જિલ્લા કલેક્ટર દિલીપભાઈ રાવલ। પ્રથમ અહીં જયંતભાઈના બે પુસ્તકોનું વેચાણ રાખ્યું છે। પ્રથમ પુસ્તક શબદ, એની કિંમત 200 રૂપિયા છે અને આજે 100 રૂપિયા। બીજું જે પુસ્તક છે અક્ષર કેફે, એની કિંમત 300 રૂપિયા છે અને આજે 150 રૂપિયા। અડધી કિંમતે એ પુસ્તક તમને પાછળ બેઠેલા ભાઈઓ આપશે। અને બીજી એક મહત્વની જાહેરાત કે કાર્ડના અંતે લખ્યું છે અલ્પાહાર, પણ જયંતભાઈની ઉદારતાએ પૂર્ણાહાર કર્યું છે, એટલે આપ સર્વ ભોજન પછી જ ઘરે જજો। આભાર। અક્ષર કાફેની ચુસ્કીઓ લેવા માટે આવેલા દાંતમાં દરિયા જેવા અને વાલમાં વરસાદ જેવા વલસાડને હું અંકિત ત્રિવેદી પૂરા દબદબાપૂર્વક ગુજરાતી ભાષાના આ લીલાછમ દરબારમાં સ્વાગત કરું છું। જયંત દેસાઈ સુધી પહોંચું એ પહેલા સરસ મજાની વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે। છત્રી ખોલીને પણ એક જ છત્રીમાં બે જણા ભીંજાતા હોય એવા દિવસોની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે રમેશ પારેખ એને એક અદ્ભુત પંક્તિ લખી। એને એમ લખ્યું કે વરસાદડો તો પહેલુકથી છે સાવ વાયડો, વરસાદડો
તો પહેલુંથી છે સાવ વાયડો, છાંટે છાંટે ઈ મુને દબડાવે, જાણે હું બૈરું ને ઈ મારો ભાયડો. આવી સરસ મજાની વરસાદી મોસમમાં આપણે આ અક્ષર કાવ્યને અજવાળવા માટે અહીંયા આવ્યા છીએ. મિત્રો, ડોલ્ટને એક જગ્યાએ કહ્યું છે કે મધમાખી ફૂલ જોડે જેવો નાતો જાળવે છે એવો નાતો આપણે પુસ્તકો જોડે જાળવવો જોઈએ. જોકે આજકાલ મધમાખીઓ રેડિયો મિર્ચી સાંભળતી હોય છે. રામદેવજી મહારાજ બર્ડ ફ્લૂ થયો હોય ત્યારે કયું આસન કરવાનું કહે છે તેની રાહ જોવે છે. 10,000માં માળેથી આત્મહત્યા કરતો હોય સેન્સેક્સ ત્યારે હેડલાઇન વાંચીને હરખાય છે. ઉત્તરાયણ પછી વાસી ઉત્તરાયણ આવે એમ વાસી વેલેન્ટાઇન ડે ઉજવે છે. ક્યારેક વીકેન્ડ પર ફ્લાવર વાસમાં ગોઠવેલા ફૂલોની ખબર કાઢવા પણ જઈ આવે છે. ફૂલો પ્લાસ્ટિકના નીકળે છે ત્યારે પોતે કબીર શૈલીથી છેતરાયાની મજામાં નાચે છે. ક્યારેક સારા વક્તા હોય તો પોતાની તાળીઓનો વીમો પણ ઉતરાવે છે. ફરીથી ડોલ્ટનને જ યાદ કરવા છે. મધમાખી ફૂલોમાંથી મધ ચૂસી લે છે, છતાં ફૂલને નુકસાન પહોંચાડતી નથી. તમે આવા મધની તરસ લઈને આવ્યા છો. આપણો નાતો ફૂલ અને ફોરમનો નાતો, વાલ અને વરસાદનો નાતો. દીકરાને જાતે ઊંઘતા આવડી જાય પછી માતા હલરડું ગાવાનું ભૂલી જતી હોય છે. કંઈક એવી જ અદાથી મારે એક સારા વક્તા સુધી તમને પહોંચાડવાના છે, અને એક એવી અદાથી પહોંચાડવા છે જ્યાં પેલી સહજતા, સજ્જતા અને તટસ્થતા ત્રણેયના ત્રિવેણી સંગમ ઉપર પેલો વક્તા ઊભો હોય. એક એવા સમર્થ વક્તાને આ અક્ષર કેફે વિશે વાત કરવા માટે કહેવું છે, જેના નામથી એક ગુજરાતી ગીત કવિતાનો એક આખો દોર શરૂ થયો. જેણે આ વરસાદની જ વાત નીકળી છે એટલે એની જ વરસાદની પંક્તિઓ યાદ આવે કે છાંટો પાણી કરીને આવ્યો રે વરસાદ. આ ગુજરાતી કવિતામાં આવી સરસ મજાની છાલકો જેમણે વગાડી છે અને આવી છાલકોથી જેમણે ગુજરાતી ભાવકને ભેંજવ્યા છે એવા એક આપણા સમર્થ કવિ આજે રમેશ પારેખ નથી ત્યારે એમનું વ્યક્તિત્વ એ અમારા સૌ માટે કેટલું બધું અહેમિયત ધરાવે છે એની ખબર પ્રત્યેક ગુજરાતી કવિતાને અને પ્રત્યેક ગુજરાતી કવિને અને ગુજરાતી કવિતા સાથે નાતો ધરાવનારા દરેક ભાવકને છે. આવા કવિ અનિલ જોશીને આપણા સૌના લાડીલા કવિ જયંત દેસાઈના કાવ્ય સંગ્રહ અક્ષર કેફે વિશે માંડીને વાત કરવા માટે ઇજન આપું છું. તાળીઓના ગડગડાટ સાથે કવિ અનિલ જોશી. આદરણીય પુષ્ટર સાહેબ, કલેક્ટર સાહેબ, પ્રિય કવિ જયંતભાઈ, કવિ મિત્રો મુકુલ અને આપ સૌ, મુકુલ રઈસ, આજે એક વાતનો મને બહુ આનંદ થાય છે કે અમેરિકામાં વસતા જયંત દેસાઈ નો અક્ષર કેફે કાવ્ય સંગ્રહ બહાર પડે છે ત્યારે એનું શીર્ષક જ મને એટલું ટચ કરી ગયું, અક્ષર કેફે. એટલે કેટલું બધું ઊંડાણ એમાં છે. અને જયંત દેસાઈ ની કવિતાઓ મેં સળંગ વાંચી છે. કેટલીક વાર તો અમેરિકાથી અડધો કલાક ટેલિફોન કરીએ અને એમની જે કવિતાની જે શુશ્રૂષા છે એનો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. અને આપણે ત્યાં અછાંદસ કવિતાનું જે ભાવ વિશ્વ ઉઘડું
એમાં એક નવો મિજાજ લઈને જયંતભાઈની કવિતા આપણે ત્યાં આવે છે અને એને એવી ભીનાશથી વધારવા જેવી છે કે એક પણ એનું જે સંવેદન છે એ સંવેદન ઉછીનું લીધેલું સંવેદન નથી. ઘણીવાર શું થાય કે પ્રેમની કવિતા લખે પણ પ્રેમ ન હોય તો પ્રેમના અનુવાદ જેવું લાગે, ધ ટ્રાન્સલેશન ઓફ લવ. એટલે એમની ચેતનાને જે વસ્તુઓ સ્પર્શ કરે છે, અમેરિકન લાઈફ હોય, સમકાલીન વ્યથા હોય, સમકાલીન ચિંતા હોય, ચિંતન હોય, અને જયંત દેસાઈની કવિતા વિશે તો વાત કરવા કરતાં એની કવિતા જ તમે વાંચો તો એમની કવિતાનું આગવું લક્ષણ મને એ લાગ્યું છે કે મોટાભાગની અછાંદસ કવિતા કે કોઈ પણ બિંદુએથી શરૂ થઈ અને સ્વગતોક્તિનું ધોરણ આખું સ્વરૂપ ધારણ કરે. તમે સરખાવી જોજો આજે લખાતી અછાંદસ કવિતાઓ સાથે જયંતભાઈની કવિતા, અને મને તો એટલા બધા ઉદાહરણો આપવાનું મન થાય કે પૃથ્વી પણ એમના કાવ્યનો વિષય બને અને જે ઘટનાઓ બને છે એ બધું જ કવિતાનું આટલું સુંદર, હું તો એમ કહું કે આજે પ્રકાશન કર્યું છે ને એ એટલું બધું રમણીય છે, એટલું બધું સુંદર છે, પણ એના કરતાં સુંદર એમની કવિતાઓ છે. કવિતાનું સૌંદર્ય છે ને ઘણીવાર શું થાય કે એસ્થેટિક શબ્દ ઘણો બહુ મોટો શબ્દ છે, એટલે ઘણીવાર શું થાય કે આપણે કવિતાને સજાવીએ, એને વાઘા પહેરાવીએ, પણ એસ્થેટ થવા આપણે મોટે ભાગે શું થાય છે કે કવિતાને શણગારવામાં આપણે એસ્થેટ મટીને બ્યુટિશિયન બની જઈએ છીએ. બ્યુટિશિયન અને એસ્થેટમાં ઘણો ફરક છે. આપણે કંઈ કવિતાના બ્યુટી પાર્લરો નથી ચલાવવા. કવિતા પોતે જ એટલી નિતાંત શ્વેત વસ્ત્રા પદ્માસના છે, અને મને આ નો અવાજ સાંભળીને મને એમ થતું હતું કે અમેરિકામાં રહીને બધી મનુષ્ય જાતિની વેદનાઓ સાથે સમસંવેદન અનુભવતો એક કવિ જીવનો તરફડાટ છે એ એમના શબ્દમાં અનુભવ્યો છે. મને ઘણીવાર થાય છે કે સંતરાને સફરજન ન હોવા માટે વાંક ન કઢાય, કે સંતરાને એમ ન કહેવાય કે તું સફરજન કેમ નથી. સંતરું એ સંતરું છે, એનો આસ્વાદ એ જ રીતે લેવાવો જોઈએ. મને એક વાત તો સખત આનંદ છે કે જયંત દેસાઈની કવિતામાંથી હું જેમ ઘણી કવિતાઓ તો મને ફેક્સથી મોકલે, એ બધી વાંચી અને મેં એમને કહ્યું કે ભાઈ જો એક વાત છે, શબ્દ ખોટું બોલી શકે છે પણ જે તમારી કવિતામાં વેદનાનો લય છે ને, લય ખોટું નથી બોલવાનું. કેટલીક વાર તો આપણું વિવેચન ખોટું પડે એટલી હદ સુધી સાચું હોય છે. વિવેચકોની વાત તો આપણે કરતા નથી. એક સારા ભાવક થઈએ અને ઉમાશંકર જોશી પાસે હું ભણેલો ત્યારે મને કહેતા કે સાચો વિવેચક કોણ? તો કે સર્જકની ચાલે ચાલે તે વિવેચક. મારે સર્જકની ચાલે ચાલવું છે, હું મારી ચાલ બતાવવા ન જવાય. મને જયંત દેસાઈ એવા ભાવ વિશ્વમાં લઈ ગયા. એમની જે મૂંઝવણ છે, એમની જે વેદના છે એ બહુ મુખર રીતે પ્રગટ નથી થતી, અને ખાસ તો એનું જે ભાષા કર્મ છે તમે જોજો. આ જે અમને યાદ આવે, હું તો ત્યાં સુધી કહું કે અમે નાના હતા તો કૃષ્ણ સાહેબ અહીંયા બેઠા છે, વળાવી બાઈ, કેટલું અદ્ભુત સોનેટ અને કેટલી સુંદર વ્યંજના વ્યાપારથી એક બેસી પડી પગથિયે, આ બધા જેમ કે સોનેટ છે. આકાર મોટે ભાગે ગઝલમાં શું થાય છે કે રૂપ રચનાની ભક્તિ થાય છે.
રૂપરચનાની આરાધના થયા કરે, પણ અલ્ટિમેટલી એમાં શું પ્રગટ થાય એની કોઈ વાત ન કરે. એટલે આપણે રૂપરચનાની ભક્તિ કરવી છે કે પછી ગઝલત્વની, કે એમાં જે ખૂબસૂરત લાપરવાહી, ગઝલ માટે અનિવાર્ય એ છે કે ખૂબસૂરત લાપરવાહી હોવી જોઈએ, એમાં રવાની હોવી જોઈએ, સિમ્પ્લિસિટી હોવી જોઈએ. જયંત દેસાઈની કવિતા એમ કે એક સંકુલતાનો આભાસ નથી ઉભો. દરેક કવિતા વાંચ્યા પછી એનું એક આગવું ભાવ વિશ્વ એમાં ઉઘડતું હોય છે. અને એમનું જો આ વાંચો તમે કબૂલાત પત્ર થોડુંક વાંચું છું. અમે કબૂલ કરીએ છીએ કે અમે નિર્બળ, નિર્માલ્ય, બદહોશ અને બદદિમાગ પ્રજા છીએ. અમારી નબળાઈઓ ઢાંકવા અમે જ્યાં ને ત્યાં ગમે ત્યારે ભવ્ય સંસ્કૃતિના અરણ્ય ગાન ગાવા માંડીએ છીએ, જોરશોર. એક બાજુ રણો, બીજી બાજુ પર્વતો અને બે બાજુએ સમુદ્રોથી સુરક્ષિત ઘેરાયેલા એવા અમે કુવામાંના ડેટકાને પણ આંટે એવી ખાબોચિયાના જંતુઓ જેવી ક્ષુદ્ર વૃત્તિઓમાં નિરાતે રાસ્તા રહીએ છીએ દિવસ રાત, આઠે પ્રહર પૂર્ણ કળાએ એન કેન રીતે સીમાઓ ભેદીને ચડી આવેલા વિદેશીઓ સદીઓ સુધી અમારા પર યથેચ એક ચક્રી રાજ કરી જાય છે અને અમારા રૂવાડાએ ખાસ પર કાળક્રમે પૂરેપૂરા નીચોવાયા પછી અમારામાંના કેટલાક પરાક્રમી જીવોની તથાકથિત હલચલથી અમે સ્વતંત્રતા પ્રાપ્ત કરીએ છીએ અને હવે અમે મુક્ત છીએ. કુપ્રથાઓ, કુરૂઢિઓ અને કુવિચારોનું નિર્બંધ સેવન કરનારા અને મન મૂકીને સડવા માટે આ એની ભાષાની જે આવેગ છે એ આવેગ આસ્વાદતા છે. કેટલું બધું એની વેદના છે. અને ઘણીવાર એવું થાય, એમ પણ કહેવું પડે કે ઘણીવાર સ્ટેટમેન્ટો માત્ર આવે એનાથી અછંદસ બનતી નથી. માત્ર સ્ટેટમેન્ટો, ઉદ્ગારો, આમાં આખી કવિતા વાંચીએ છીએ તો એનો એક સળંગ સૂત્રતા અનુભવાય છે. હું વિવેચન નથી કરતો, પણ એમનું જે ભાવ વિશ્વ છે કવિનું, એમાં પ્રવેશવાનો મારો યથામતી પ્રયાસ. આપણે ઉત્તમ છે, ખરાબ છે એવો નિર્ણાયક મત આપવા નથી ભેગા થયા, પણ એક શબ્દનો જન્મ થાય છે, એનો ઉત્સવ ઉજવવા માટે અહીંયા ભેગા થયા છે. કવિકર્મ એટલે શું? કવિકર્મ શું ચીજ છે કે દીવો ન ઠરવો જોઈએ એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવા જેવું કામ છે. કવિકર્મ દીવો ઠરવો ન જોઈએ અને વાવાઝોડાની આરતી ઉતારવા જેવું. હવે તમને હું અંતમાં એટલું જ કહું કે જયંત દેસાઈની કવિતા પાસેથી આપણને ઘણી અપેક્ષા ઊભી થાય છે અને એ અપેક્ષા એમણે પોતે જ ઊભી કરી છે. એમની પાસેથી વધુ ને વધુ ઉત્તમ કવિતાઓ, છંદ, લય માંથી સુંદર એ આખા અનુભવમાંથી પોતે પસાર થાય. ગઝલોના છંદોની રમણીયતા, સંસ્કૃત વૃત્તમેળોની રમણીયતા, એ જે વસંત તિલકા છંદ, અરે યાર એક બહુ સરસ વાત કહું. અમે ઉસ્નત સાહેબ હવે વસંત તિલકા છંદ માટે ગોંડલમાં મકરંદ દવેને અમે બેઠા હતા અને કીધું વસંત તિલકા છંદમાં આપણે અંગ્રેજી પંક્તિ ફીટ બેહાડી તો કેવું લાગે. વસંત તિલકા છંદનું બંધારણ જાણીતું છે, ગા ગા લગા લલ લગા લલગા લગા ગા. આપણે ગાવું હોય ગા ગા લગા લલ લગા લલગા લગા ગા, વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા. આ એક વસંત તિલકાનું છંદ. એટલે અમે આખો દિવસ મૈથા. મેં કીધું કે આ છંદમાં અંગ્રેજી પંક્તિ ફિટ કરીએ અને પછી મથામણ પછી થઈ. We sing a song but a song do not know. એ જ રીતે જજો. We sing
the song but song do not know. મારે એટલું જ કહેવું છે, જે એનઆરઆઈ અવાજ છે ને, એનઆરઆઈનો અવાજ એક નોખો તળી આવ્યો છે, જે આપણી ભૂમિનો ઘર જરાપવો પડશે અને એક સંઘર્ષ, મેલ્ટિંગ કલ્ચરનો જે સંઘર્ષ છે એ મને નીતિન દેસાઈની કવિતામાં દેખાય છે. અને એક વસ્તુ કવિ માટે બહુ, એક અમેરિકન કવિએ કહ્યું હતું, અલ્ટિમેટલી આઈ ડુ નોટ ઇન્વાઇટ યુ ટુ માય હોમ because it is small. I will invite you to my loneliness because it is vast. હા, જે કવિતા છે, કવિતા પાસે આપણે મનોરંજન મેળવવા નથી જવાનું. કવિતા મારા એકાંતને ભરી આપે છે. એટલા માટે એક જ શેર યાદ રાખવું જોઈએ કવિતાનો, ये मोहब्बत है, ये मोहब्बत है, जरा सोच समझ कर रोना. ये मोहब्बत है, जरा सोच समझ कर रोना. एक आंसू जो टूटा तो सुनाई देगा. આમાં વેદના છે ને, આપણે રડવું છે પણ જોઈ વિચારીને સોચ સમજ કર રોના. એક આંસુ જો ટૂટા તો સુનાઈ દેગા. છાને ખૂણે ભરેલા ડુસકાઓ, વ્યથાઓ, અહીંયા જે અક્ષર કેફે મોડર્ન છે, આધુનિક છે. અને હજી મને તો એવું લાગે છે કે નવી પેઢી બદલાઈ રહી છે. આજે હું ગાઉં છું, ઈંધણા વીણવા ગઈ હતી મારી સૈયર, ઈંધણા વીણવા ગઈ હતી. તો હવે આજે તો ઘેર ઘેર ગેસ આવી ગયા છે, કોઈ બળતણ વીણવા જતું નથી. એક જ દાખલો આપું, નવી પેઢીના છોકરાને હું છે ને જૂની વાર્તા કહેવા ગયો. અરે તરસો કાગડો હતો, થર્સ્ટી ક્રો, એ જંગલમાં ઉડતો હતો, તરસ લાગી, એ જંગલમાં પાણીનો કુંજો જોયો, નીચે ઉતરો, પાણી નીચે હતું, કાંકરા નાખ્યા, પાણી ઊંચું આવ્યું, પાણી પીધું. કેવો ક્લેવર ક્રો. આજના છોકરા કહે છે, અરે સાહેબ એના જેવો ફૂલિશ ક્રો નહીં, એને સ્ટ્રો મળીની સ્ટ્રો. દ્રષ્ટિ બદલાય છે, વિશ્વ બદલાય છે, કવિનું ભાવ વિશ્વ પર બદલાતું હોય. ઘણીવાર કવિતા છે અને નીતિન દેસાઈની કવિતા માટે હું ખૂબ આશાવાદી છું. અને એટલું જ કહું અંતમાં કે કવિનો ધર્મ શું છે, કે શબ્દ, કે કવિ કરી શું શકવાનો છે. જે વેદના વ્યક્ત કરે છે કે આપણે કેવા છીએ, આપણે કે કવિ એક નવી દિશા ચીંધવાની છે. અને એ દિશામાં નીતિનભાઈનો શબ્દ વિહીરે છે, એનો મને આનંદ છે, વલસાડવાસીઓને આનંદ છે. ખૂબ ખૂબ અભિનંદન નીતિનભાઈ. આજનું જયંતભાઈ ખૂબ ખૂબ અભિનંદન. જો હવે મને એમ લાગે કે મારી ઉંમર થઈ છે, કારણ કે અલ્ઝાઇમર એ એવા દેશમાંથી આવે છે કે જ્યાં અલ્ઝાઇમર એના પ્રેસિડેન્ટને થઈ ગયું. અને હું હમણાં 2 મહિના અમેરિકા રખડીને આવું છું, એટલે જયંતભાઈની કવિતા ને માટે હું ખૂબ ખૂબ મોટી આશા રાખું છું. ફરીવાર આવે ત્યારે અમેરિકાનો અવાજ, એની પ્રજાની વ્યથા, અંતમાં અમેરિકન એનઆરઆઈ છોકરીએ લખેલી નાનકડી કવિતા રજૂ કરી હું બેસી જાઉં છું. એક નાનકડી છોકરી એના પપ્પા સાથે ડાયલોગ કરે છે. હવે મોટે ભાગે દીકરીઓ મા સાથે ડાયલોગ કરે, પણ ડાયલોગ વિથ પપ્પા એમ કહે છે કે પપ્પા, તમે મને એવા ગામમાં નહીં પરણાવતા જ્યાં માણસ કરતા ઈશ્વરની સંખ્યા વધારે હોય. પપ્પા, તમે મને એવા ગામમાં નહીં પરણાવતા જ્યાં માણસ કરતા ઈશ્વરની સંખ્યા વધારે હોય. પપ્પા, તમે મને એટલે દૂર નહીં પરણાવતા જ્યાં તમારે મને મળવા આવવું હોય ને તો ઘરની ગાયો બકરીઓ વેચવી પડે. છેલ્લે કહે છે કે પપ્પા, તમે એવા માણસના હાથમાં મારો હાથ નહીં આપતા જેણે પોતાના હાથથી એકે વૃક્ષ નથી ઉછેર્યું. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. ઉર્ફે જયંત દેસાઈ. કવિ એકદમ ભાવાવશ થઈ ગયા હતા એટલે એ બોલ્યા. કવિનું નામ હોય
બધા ભાવવશ થઈ ગયા હતા. પણ આવું એકવાર સુગમ સંગીતના કાર્યક્રમમાં થયેલું. હું સાક્ષી, મુકુલ ચોકસી ને આવા બધા કિસ્સાઓની વધારે ખબર હોય છે, કારણ કે ખિસ્સા પ્રેમી અને કિસ્સા પ્રેમી બંને છે. એકવાર સુગમ સંગીતનો પ્રોગ્રામ ચાલે અને મહિલા મંડળનો પ્રોગ્રામ, અને બધા બહેનો ભાઈદાસમાં બેઠા હતા અને કોઈ ગાયકે આવીને કહ્યું કે જો ગીત સારું લાગે તો સીટી મારજો. ગીત પૂરું થયું પછી બે બહેનો વાત કરતા હતા કે હવે આ ભાઈએ કહ્યું અહીંયા કુકર કેવી રીતે લાવવું. એટલે કવિએ જે કહ્યું દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, એ એવું થતું હોય છે. પણ આફ્ટર ઓલ આ કવિતા એ શું કરે છે? કવિતાની વાત કરીએ ને ત્યારે બીજું કશું જ નથી હોતું. કવિતા વિશે કંઈ પણ બોલવું અથવા કવિતા લખવી એ આમલેટમાંથી ઈંડું કરી અને મરઘીનો જન્મદિવસ ઉજવવા જેવું અઘરું છે. કવિતા એ પવનને સ્ટેચ્યુ કરી અને પંખો ચાલુ કરવા જેવી બાબત છે. કવિતા એ ફૂંક મારીને ટ્યુબલાઇટ શરૂ કરવાની વાત છે. આવી કવિતાઓ જ્યારે આપણી ભાષાનો કોઈ કવિ લખે, અને એ પણ ઘણા બધા વર્ષો પછી, જેણે જિંદગીએ બરાબર સંઘર્ષમાં રમમાણ કરી દીધો હોય એવી વ્યક્તિ વળી પાછો એના વતનમાં આવી અને એક પુસ્તકનું વિમોચન કરવા પ્રેરાય, એ કોઈ પણ વતન પ્રેમી માટે હંમેશા યાદગાર રહે એવી ઘટના છે જે જયંત દેસાઈ આજે કરે છે. આ એક બહુ મોટી વાત છે. અને હવે હું આ કવિની કવિતા વિશે, કારણ કે કવિ અનિલ જોશીએ બહુ સમર્થ રીતે અને બહુ સજ્જતાથી એમણે કહ્યું કે આપણે ત્યાં વિદેશમાં વસી અને જે ગુજરાતી અવાજો આપણી ભાષાને મળ્યા છે, અને એ વિદેશમાં વસતા છે એટલે વિદેશના અવાજો બનીને આપણી ભાષા પાસે આવ્યા છે. બાકી ત્યાં આગળ જઈ અને એ જ ઈડડા વીરમાં ગઈ હતી અને એ જ બધી કવિતાઓ જો લખવાની હોય તો એમણે અહીંયા બેસીને વધારે કવિતાની સેવા સારી રીતે કરી શકી હોય. પણ એના કરતાં એ બધા જ સમર્થ અવાજોની અંદર જયંત દેસાઈનો પણ ઉમેરો થાય છે. હું એમની કવિતાઓ વાંચતો હતો, મારી પેઢીના લેવલથી વાંચતો હતો, પણ મને બહુ મજા પડી. એમની કવિતામાં જે અનિલભાઈએ કહ્યું એમ આજની વાત આવે છે, અને આજની વાત આવે છે એટલું જ નહીં, આજનો એક અવાજ પણ આવે છે. આ કવિ એ બહુ જે કહેવું છે એનું જે ભાષા કર્મ કર્યું છે. કવિએ એક અંગ્રેજ કવિએ કહેલું કે મને મારી ભાષાનો એક શબ્દ આપો અને હું એક વધુ ભાષા શીખવાનું માંડી વાળીશ. એને જાણે એક મશાલચીની જેમ બીજા મશાલચીને આપે એવી રીતે મૂકી છે. એમની એક બહુ અદ્ભુત કવિતા છે આ આજની ભાષાના સંદર્ભમાં. येड़ा है साला पागल हो गया है मैं, एक बाजू सारी दुनिया की फिकर और दूसरी तरफ खुद का जीने का वांदा, सड़ रहेगा है बीच में डबल रोटी की माफिक, लोग तो साला काम करते करते गुटखा चबाते चबाते बोले तो ड्रिंक मार के लारी होटल का खा के टीवी देखते देखते मजा मार रहेला है बिंदास, और मैं फोकट में खाली पीली दिमाग की वाट लगा डालता है. कितना रास्ता है मुन्नी भाई, एड्स, कोकिंग, कट्टा या फिर खाकी घोड़ा, एक दिन तो छूट ही जाएगा मैं. ए भाई ऊपर वाले नहीं मांगता मेरे को दूसरा जन्म, ऑर्डर कैंसल, चल जाता है अपन. આ ભાષા કર્મ અને દુનિયાથી કંટાળેલો એક માણસ જ્યારે ખરેખર એ આજની રીતે કવિતામાં કેવી સરસ રીતે મૂકી આપે છે. મિત્રો, આ કવિ સાથે જેમનો ઘરોબો છે, બોલવાનો એટલો જ અધિકાર છે. વલ્લભ વિદ્યાનગર રહે છે, આમ પણ કવિતાનું એ વલ્લભ વિદ્યાનગર જ છે. તમારી સમક્ષ કવિ જયેન્દ્ર શેખડીવાલાને વિનંતી કરીશ કે અક્ષર કેફેના વિમોચન પ્રસંગે એમનો પણ પ્રતિભાવ આપે. કવિ ડૉક્ટર જયેન્દ્ર શેખડીવાલા. પ્રિય કવિ, પ્રિય મિત્ર, સહિયારા મિત્ર અનિલભાઈ, મુકુલભાઈ, રહીશભાઈ, પૂજ્ય અંકિતભાઈ, સૌ ની સાથે એક વાતનો સૂર પુરાવા હું અહીં ઉપસ્થિત છું. કોઈ એક દિવસ એવું બન્યું કે હું મારા મિત્રને ત્યાં ગયો હતો અને ત્યાં એક
શબ્દ નામનો સંગ્રહ હતો. આમ એક પુસ્તક છે કાવ્યનું જોઈએ તો મેં કહ્યું કે આ પુસ્તક કોનું છે, આ કવિના કાવ્યો મેં વાંચ્યા નથી. તો કે તમે લઈ જાઓ વાંચો. એટલે મને યાદ છે કે મેં સવાર સુધી આખો સંગ્રહ વાંચ્યો. એટલે સવાર સુધી વાંચવાના ઉપક્રમમાં મને 2-3 જગ્યાએ બહુ મોટો રસ પડ્યો. એક રસ પડ્યો કે આ કવિની કવિતાઓનો હોય, આ લખનાર કવિ છે. આપણે કેટલીક વસ્તુઓમાં રેડિયાન બની જઈએ છીએ. વી એસ્ટાબ્લિશ આવરસેલ્ફ. આપણી જાત પાસે જ એવું નક્કી કરાય કે ભાઈ આ પોઈન્ટ, અને પછી હું જે કંઈ કરું તે મારી અંદરનો કવિ કરતો હોય છે. અહીંયા મેં એક નકરો માણસ જોયો, જે માણસ વિશ્વના કેન્દ્રમાં ઊભો છે અને વલસાડથી નીકળે છે અને અમેરિકા સુધી પહોંચે છે. ત્યાં સુધી માણસ જ છે, અત્યંત સંવેદનશીલ, અત્યંત લાગણીશીલ, અત્યંત આદર્શશીલ, અત્યંત જીવંત, પોતાની આજુબાજુના વાતાવરણને પ્રત્યેક ક્ષણે એ અનુભવતો રહ્યો છે. એટલું જ નહીં, એ જાણતો અને પ્રમાણતો પણ રહ્યો છે. એટલે એક આખું કલ્ચર પૂર્વનું, એક આખું કલ્ચર પશ્ચિમનું, એને કોઈ છોછ નથી, કોઈ પૂર્વગ્રહ પણ નથી. એને જોઈએ છે પોતાની કવિતા દ્વારા માણસ, એક નકરો માણસ, જે માણસ ક્યારેક બાળપણમાં પોતાની માતાનું જુદા જુદા રૂપોમાં દર્શન કરતો જાય છે. એ માણસ જે પોતાના શિક્ષકોની પ્રથમ પ્રેરણા ક્ષણોને ઓળખે છે, પ્રમાણે છે અને હૃદયસ્થ કરીને જીવનભરની મૂડી તરીકે સાચવી રાખે છે. એ માણસ કે જે સુરતી તરીકે બોલે છે, એ માણસ કે જે ગુજરાતી તરીકે બોલે છે, અને એ જ માણસ ભારતીય તરીકે પણ બોલે છે. એ જ માણસ અમેરિકન તરીકે પણ બોલે છે, ઇઝ અમેરિકન ગુજરાતી. અને આ બધા અવાજ ના કેન્દ્રમાં ઊભા છે જયંત દેસાઈ, જેમની કવિતા તત્વ, જેને હમણાં અનિલભાઈ પણ કહેતા હતા, અને બહુ સાચી વાત પણ છે કે વિવેચકો, 4 વિવેચક બેસે, પછી એ કઈ તોડે, ન્યાય કરે કે આ કવિતા સારી, આ નકામી, આ ઊંચી, આ નીચી. આ આખા તંત્ર સાથે કોઈ લેવા દેવા નથી, રાખે પણ નહીં, તો એ બચી જશે કવિ તરીકે. તો એમની કવિતામાં એક કેન્દ્રસ્થ માણસ છે, જે એક બાળકથી માંડીને એક પરિપક્વ વિશ્વ નાગરિક સુધીના અસંખ્ય અવાજો પોતાની સાથે લઈને ચાલે છે. દરેક વસ્તુને અત્યંત સંવેદનથી અનુભવે છે. એટલું જ નહીં કે 3 રીતે એને વ્યક્ત કરે છે. એક રીત એને વ્યક્ત કરવાની એ છે કે એ પ્રતિક્રિયાઓ, રિએક્શન્સ, આજુબાજુ કંઈ પણ બને છે, જીવન વહેતું જાય છે અને જીવનમાં અસંખ્ય વસ્તુઓ બને છે. કવિઓ કવિતા લખવા માટે વિષય શોધે છે અને જયંતભાઈ વિષયોથી લપેટાયેલા રહે છે.
એની આજુબાજુ બધું કંઈ પણ છે એને કાવ્યમય રીતે જુએ છે. ચીડ ચડે, રોષ થાય, રીસ પણ ચડે, ક્યારેક ગુસ્સો પણ આવે, ગાળ પણ ભળે છે. આમાં સરસ અક્ષરોમાં ગાળ લખેલી છે. એ ગાળ નથી, એ તો એક ચોક્કસ પ્રકારની વિવશતા, લાચારી, કે આના તને ખબર નથી પડતી કે આમ ન થાય. એક પ્યોર હ્યુમન બીંગ તરીકે એને ભાષાનો કોઈ છોડ નથી. હમણાં જ કહ્યું અંકિતભાઈએ કે એડાવાની બી ચલાતે અને એટલી જ ઊંચી સપાટીએ જઈએ તો આત્મજ્ઞાનની વાતો, તત્વજ્ઞાનની વાતો, સાંસ્કૃતિક મૂલ્યોની વાતો પણ એ કરે છે. એટલે તર્કથી શરૂ થાય છે એમની વાત અને દર્શન સુધી પહોંચે છે. તર્ક છે, પછી એની આજુબાજુ અનુમાનો કરે, ધારણાઓ બાંધે, વિચારણા કરે, મનન કરે, ચિંતન કરે અને પછી એ દર્શન સુધી પહોંચે છે. એમનું જે દર્શન છે કવિતા એ છે કે એક નકરા માણસે આનંદપૂર્વક આ પૃથ્વી ઉપરથી પસાર થઈ શકે એના માટે બીજા માણસે શું કર્યું. એ ગુજરાતીનો અવાજ પણ હોય, એ ભારતીયનો અવાજ પણ હોય, એ વિશ્વનો પણ અવાજ હોય, એ જીવનનો જે પ્રતિનિધિત્વ કરે છે એવી ચેતનાનો અવાજ. એટલે બીજી કવિતા એમણે જે લખી છે એ પ્રતિભાવાત્મક છે, રિસ્પોન્સિવ પોએટ્રી. એટલે એકમાં પ્રતિક્રિયાઓ થાય છે, મન સાથે, ચિત્ત સાથે તર્ક બેસે ન બેસે ને સંઘર્ષો ઉભા થાય. આવું કેમ છે? આ બધું ન હોવું જોઈએ. આ કઈ બેસતું નથી જીવન સાથે. જીવન ખતમ થઈ રહ્યું છે, એને સાચવી લો. અને એ માટે જે પ્રતિક્રિયાઓ દાખવે છે એ એમની ઘણી બધી કવિતાઓમાં આવે છે. એ જ રીતે એ પ્રતિભાવ દાખવે છે, પોતાના અસ્તિત્વથી અનુભવે છે સંવેદનો અને એ સંવેદનોને કાવ્ય રૂપો આપતા જાય છે. એમ કરતા એ દર્શન સુધી પહોંચે છે. દાખલા તરીકે આપણે એક કાવ્ય જોઈએ તો એમણે દર્શન સુધીની ગતિ જે સિદ્ધ કરી છે. ક્યારેક યોગ ક્રિયાઓ પછી ધ્યાનમગ્ન થવાય છે ત્યારે, ક્યારેક યોગ ક્રિયાઓ પછી ધ્યાનમગ્ન થવાય છે ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે અંતરચેતના શરીરથી પૃથક થઈને વેગીલું ઉડ્ડયન કરી રહી છે. સમુદ્રો ઉપરથી, વનાંચલો પરથી, પર્વતો પરથી. અને એટલામાં એક તીક્ષ્ણ પ્રશ્ન ત્રાટકે છે. શું આત્મ અનુભૂતિનો વ્યાપ માત્ર આ પૃથ્વી પરના વિવિધ ભૂભૌગોલિક સ્થળો અને ફરતેના વાયુમંડળ સુધી સીમિત છે? નચિકેતા મૃત્યુનું આ જ રહસ્ય જાણવા યમ પાસે ગયો. જયંતભાઈ કવિતા પાસે છે. એટલે અસ્તિત્વના આવા ગહન પ્રશ્નોથી માંડી અને આપણા જીવનની લાગણીઓ, સંવેદનાઓ, એના જુદા જુદા રૂપો એ મૂકતા જાય છે. એમની ત્રીજી કવિતાની ધારા છે એ એમના અંગત જીવનની નું, જેને આપણે કહીએ ડોક્યુમેન્ટેશન, પોતાના અંગત જીવનનું ડોક્યુમેન્ટેશન. એમણે માતા વિશે કાવ્ય લખ્યું.
ક્યાંક પત્નીના ઉલ્લેખો સરસ આવે કે મને તો આશ્ચર્ય થયું કે એને આવી પણ ખબર નહોતી ને આવી ખબર આટલી ગણતરીઓ ક્યાંથી આવડી ગઈ. તો પોતાના શિક્ષિકા માટે લખે એ તો એ, પણ પોતે જ્યાં રહેતા હતા તેની આજુબાજુના વિસ્તારના લોકો, એ લોકોની રહેન સહેન, અમેરિકામાં જે લોકો રહે છે એ લોકોનું રહેન સહેન, એ બધું જ એક કવિ દ્વારા, કદાચ મને એવું લાગે છે ગુજરાતીમાં આ પ્રકારનું કામ પહેલી વખત થતું છે કે જે ડોક્યુમેન્ટેશન ઓફ હિઝ ઓન ટાઈમ એ આપે છે. તો એક બાજુ પ્રતિક્રિયાઓ છે, ગમા અણગમા, એક બાજુ ભાવાત્મકતાઓ છે, અને એક બાજુ આ બેવથી ભરેલી એવી અંગત સૃષ્ટિ છે. આ ત્રણેયની વચ્ચે કવિ જયંત દેસાઈ નહીં પણ નકરો એક માણસ જે આનંદપૂર્વકનું જીવન જીવવા માંગે છે, જગતને સમજવા માંગે છે, બીજાને સમજાવવા માંગે છે, સત્યનો કોઈ કણ એને લાગી ગયો છે કે જે કણને પોતાની કવિતામાં લઈ પેલું કાવ્ય છે ને, એક રથકણ સૂરજ થવાને સમણે, આમની કોઈક યાત્રા એ આ નિશાની છે. અત્યંત બુદ્ધિશાળી અને એટલી તીવ્ર માત્રાની સંવેદનશીલતા વાળા આ બે છેડા એમની કવિતામાં એક સાથે અનુભવે છે. આપણે જોઈએ છે કે અથવા તો આપણે ઘણી વખત કહેતા પણ હોઈએ છીએ કે ભાઈ બુદ્ધિશાળી માણસને કવિતા ના ચાલે, કવિતા વાળો હોય એના બુદ્ધિ નો. અહીંયા અક્ષર કેફે છે અને કેફેમાં ટેકનિકલ નોલેજ પણ તમારું એટલું જ હોવું જોઈએ, અને પછી સૂક્ષ્મમાં પ્રવેશો ત્યારે સૂક્ષ્મની જાણકારીથી માંડી અને એના આખા એક નવા વિશ્વને આકલિત કરવાની વૃત્તિ પણ એટલી તીવ્ર હોવી જોઈએ. આનંદ એ વાતનો છે કે પરિપક્વ થયેલા વલસાડથી અમેરિકા સુધી ની યાત્રામાં એમણે પોતાની અંદરના માણસને ડેમેજ થવાની જરૂર છે. એ માટે એમણે સંઘર્ષો કર્યા છે અંદરના માણસને, નકરા માણસને સાચવી રાખવા માટે. એ સંઘર્ષોનું પરિણામ એ છે કે આજે એ આપણી ભૂમિમાં પાછા આવે છે. આપણે ગુજરાતી ભાષા વિશે, ગુજરાતીઓ હોવાને કારણે એનું મૂલ્ય કદાચ ઓછું પણ આપીએ, પણ ભાષાની ચિંતામાં એ ચીડાઈ બેસે છે. અને બહુ સાચી વાત છે. રસૂલ હમઝાતો નામનો એક રશિયન લેખક, એણે એક કિસ્સો નોંધ્યો છે કે અવાર જાતિના લોકો માનો એક માણસ ફ્રાન્સ ગયો અને એના જ ગામનો એક છોકરો નાનપણમાં નાસી ગયેલો અને કેમ તેમ કરતો કરતો ફ્રાન્સ પહોંચી ગયો હતો. એને મળ્યો વૃદ્ધાવસ્થામાં અને એને કહ્યું કે મારી માં મારા ગામમાં છે? તો કે હા, એનું ખોરડું તો છેલ્લું છે, અમે એને મોટી માં તરીકે ઓળખીએ છીએ. તો કે એને કહે છે કે તારો છોકરો જીવે છે, હું એને મળવા આવીશ. પેલો પાછો આવે છે અને આ સમાચાર આપવા જાય છે, બા તારો નાનપણમાં ચાલ્યો ગયેલો છોકરો એ મને મળ્યો હતો
અને એણે સંદેશો આપ્યો તારા માટે, ભાઈ ઉભો રહે. મને એવું કે એણે તારી જોડે કઈ ભાષામાં વાત કરી હતી? પેલા કહું ફ્રેન્ચમાં. મારો છોકરો નાનપણમાં નાસી નહોતો ગયો, મરી ગયો. હવે હું એને ક્યારે રાહ છું? આ પોતાની ભાષા, પોતાનું કલ્ચર અને એના માટેનો જજ્બો. આ વાત એટલા માટે કહી કે જયંત દેસાઈની કવિતામાં ઠેર ઠેર તમને આ ભાવ જોવા મળશે. અને એ જ વાત કે એ નકરો માણસ છે. વિશ્વની જેને આપણે કહીએ કે જેને આપણે જોયા જ નથી, જેમ કે ઉઝબેકિસ્તાન ની યાતનાઓ વાળા પ્રદેશો, અથવા તો અમેરિકા પોતે જે રીતે ટેરર ઊભું કરી રહ્યું, એટલે એક ચોક્કસ પ્રકારની ઇન્ટરનેશનલ અવેરનેસ સાથે ગુજરાતી કવિતા પ્રથમ વખત આવે કે જેમાં ભારતીય, ગુજરાતી અને આંતરરાષ્ટ્રીય એવો ગુજરાતી કવિ પોતાની આંતરરાષ્ટ્રીય સંવેદનાઓને પણ મૂકે છે. એટલે અને બહુ સારું છે કે એમની કવિતામાં રોમેન્ટિસાઇઝ લેંગ્વેજ ક્યાંય નથી. એટલે આપણને ગુજરાતી કવિતા કરતા એ જુદી લાગે, બલકે બીજી ભાષાની પણ લાગી શકે. અથવા આપણે આપણા વિવેચકો એમ પણ કે આમાં કઈ કવિતા જેવું છે જ નહીં, કારણ કે એમણે પોતે જ ઉંબરગામથી અંબાજીની બહાર નીકળતા જ નથી, એટલે એ સંવેદનનો ખ્યાલ ન પણ આવે. પણ I welcome you, sir, as a Gujarati poet on international level. So you are welcome. Thank you very much. બિલકુલ આ બે પૂંઠાની વચ્ચે જે કવિએ કેટલાય વર્ષોનું એકાંત ગાળ્યું છે, એ એકાંતને તમારા કાન સમક્ષ ખડું કરી આપ્યું, અને એનું જ નામ શેકડીવાલા. મિત્રો, એમણે માણસની વાત કરી, અને જયંતભાઈની કવિતાનો એક ઉપાડ છે, બહુ સુંદર ઉપાડ છે. એમણે એમ લખ્યું કે શું એ વાત સાચી છે કે માણસો સારા હોય છે પણ એમનો સમય ખરાબ હોય છે? અરે, સારું ખરાબ તો જવા દો, શું માણસો હોય છે ખરા? આ વાત, અને મારે આ વાતનું અનુસંધાન મજીદ સાહેબ પાસે જોડી આપવું છે. મજીદ સાહેબે એમ કહ્યું કે ખુદને ખરાબ કહેવાની હિંમત રહી નથી. ખુદને ખરાબ કહેવાની હિંમત રહી નથી, તેથી બધા કહે છે જમાનો ખરાબ છે. આ આપણી જોડે જ આવવાની વાત છે. અને પછી શેકડીવાલા સાહેબે કહ્યું ને કે વિવેચકો અંબાજીથી બહાર નીકળ્યા જ નથી. મારે તો વિવેચકો માટે એટલું જ કહેવું છે કે વિવેચક એ છે કે જે અંબાજીના મંદિરમાં હનુમાન ચાલીસા કરે છે. એમને કશી ખબર જ નથી કઈ પ્રાર્થના ક્યારે કરવી જોઈએ, અને પછી બધું યાતનામાં ખપી વળે છે. પણ આજે ઉષ્ણત સાહેબ બેઠા છે, અને આપણે વાત ના કરવી જોઈએ આવી બધી, કારણ કે આપણી ભાષા એક ગૌરવ લઈ શકે. કેટલીક મારા પછીની પેઢીઓ એમણે ઉછેરી છે, એવા ઉષ્ણત સાહેબ આજે અહીંયા બેઠા છે. એમના માટે ખાસ આ નગરનું ગૌરવ છે, આજે અહીંયા આવીને બેઠા છે, એ આપણી એક મોટી વાત છે. એક નવા કવિનો આ શહેરમાં ઉમેરો થઈ ગયો હોય અને એને પહોંચવા માટે એક આલ્લા દરજાનો કવિ અહીંયા બેસે, એનાથી રૂડું રૂડું દ્રશ્ય બીજું કયું? કારણ કે આ ટ્રેનમાં બહુ સફર કરવાની થાય છે, એટલે કહું છું કે લગભગ બધા જ સ્ટેશનો સરખા લાગે, પણ આપણે જ્યાં ઉતરવાનું હોય ને એ સ્ટેશન આપણને હંમેશા જુદું લાગે. આ વતન છે ને એ આપણે ઉતરવાનું સ્ટેશન છે. ત્યાં છે ને માણસ હાથ મિલાવતો નથી, ભેટી પડતો હોય છે.
અને આમાં વતનમાં એક કવિ પોતાની વાત લઈને વહેતી કરતો હોય ત્યારે આ વિમોચન થાય એ પહેલા અમૃત દેસાઈને વિનંતી કરીશ કે આ શહેર વતી આ કવિને પોંખે. અમૃત દેસાઈને વિનંતી કે આ શહેર વતી જયંત દેસાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. મનાઈ હતી એમાં એક જણ એક કેફેમાં બેસી માટે હું આ જેના આ સમારોહમાં આપણે ઉપસ્થિત થયા છે એવા મારા પરમ મિત્ર અને ખૂબ જ અદકેરો સંબંધ જેની સાથે છે એવા જયંતભાઈ દેસાઈ, કવિ શિરોમણી અનિલ જોશીજી, રહીશ મલિયાર, જયેન્દ્ર શેખડીવાળા અને શોભિત ત્રિવેદી. માફ કરજો અનિલભાઈની જેમ મને પણ અલ્ઝાઇમર થયો છે અને જેને માટે હું હમણાં મારી પોતાની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું. તો મિત્રો અને ચેતન મોદી, આપણે આપણા એજન્ડા ઉપર આવીએ. આજે મારે જયંતભાઈની કવિતાઓ વાંચવાની છે. મેં કવિતા આમાંથી પસંદ કરી છે અને ખૂબ જ સુંદર કાવ્ય છે આ. વાંચતા પહેલાં હું થોડુંક કહેવા માગું છું તમને. મને થાય છે કે જયેન્દ્રએ મને હમણાં વાત કરી કે જે દાયકામાં આજથી 30 વર્ષ પહેલાં શેખડીવાળા અને હું કવિતાઓ ધોધમાર લખતા હતા, એ દાયકાના ઘણા બધા કવિઓ કાળક્રમે કવિ મટીને કંઈક બીજું જ થઈ ગયા. કેટલાક ડૉક્ટર થઈ ગયા, કેટલાક પ્રાધ્યાપક થઈ ગયા, કેટલાક વિવેચક થઈ ગયા, પણ ઘણા બધા કવિ મટી ગયા અથવા તો કવિ રહ્યા પણ એમની કવિતાઓ ઓછી થતી ગઈ. સુખદ આશ્ચર્ય અને સુખદ આનંદની વાત એ છે જયેન્દ્રભાઈ કે કેટલાક એવા એ દાયકાના માણસો કે જે અહીંયા ગુજરાતમાં ન રહ્યા, સદભાગ્ય બચી ગયા અને અમેરિકા જઈને હવે કવિ તરીકે પ્રસિદ્ધ થયા. તો એવા આ જયંત દેસાઈને આપણે એટલા માટે આવકારીએ કે કહેવાતા ઘણા મોટા કવિઓ કવિ મટી ગયા પછી પણ તમે કવિ થયા અને રહ્યા, આ બેવડા જોખમો તમે ખેડ્યા, તો એ બહુ અભિનંદનની વાત છે. એમને વિશે ખૂબ જ સુંદર વાત અનિલભાઈએ અને જયેન્દ્રએ કરી. એમાં પૂર્તિ કરતી 4 પંક્તિઓ મારે કહેવી છે કે આપણી પાસે સ્વમાન જ આપણું છે. આપણી પાસે સ્વમાન જ આપણું છે. જોકે જીવવા માટે તો એ પણ ઘણું છે. આપણી પાસે સ્વમાન જ આપણું છે. જોકે જીવવા માટે તો એ પણ ઘણું છે કે મારે આંતરરાષ્ટ્રીય બનવું નથી. મારી પાસે
મારું ગુજરાતીપણું છે. તો વિદેશ ગયા છતાંય જેમણે પોતાનું ગુજરાતીપણું આવું ને આવું અકબંધ રાખ્યું, એવા માણસને, એવા કવિને નિમિત્તે આજે આપણે મળવાનું થયું. તો એમાં હું એનો, જયંતભાઈનો પોતાનો અને ડૉક્ટર મુસ્તાક કુરેશીનો વિશેષ આભાર માનું. કારણ કે અમને બેને એમણે પાછા મેળવ્યા. આ પાછા મેળવ્યા એ વાત હું એટલા માટે કરું છું કે એ પહેલાં હું કંઈક એવું કહેવા માગું છું આ કવિ મિત્રોને ખાસ ઉલ્લેખીને, કે મેં જોયું છે કે કોઈ પણ સાચો કવિ આપણે એને કેવી રીતે ઓળખવો? માત્ર કવિતાઓ વાંચવાથી ઘણીવાર સાચી ઓળખાણ નથી મળતી. તો સાચા કવિને ઓળખવા માટેનો મેં જે એક માપદંડ જોયો છે અને અનુભવ્યો છે ઘણા વર્ષોમાં, કે એ માણસ જિંદગીમાં ક્યારેક ને ક્યારેક બહુ કપરા અને મનોયાતનાના ખૂબ જ વિષમ કાળમાંથી અચૂક પસાર થાય છે. પછી તમે પૂછવું હોય તો રમેશ પારેખને પૂછો, પૂછવું હોય તો રઈસ મલિયારને પૂછો, અહીંયા ઉપસ્થિત છે કિરણ ચૌહાણને પૂછો, મુકુલ ચોકસીને પૂછો, નયન દેસાઈને પૂછો કે જયંત દેસાઈને પૂછો. કવિતા લખવા માટેની હું માનું છું કે આ એક પૂર્વ શરત છે કે તમે જો અતિ વિષમ મનોયાતનાના કાળમાંથી ન પસાર થાઓ તો કવિ બનવામાં તમારી લાયકાત સહેજ ઓછી પડે છે. અને તો તમે કદાચ સારા રાજકારણી થઈ જાઓ, પણ સારા કવિ થવા માટે આવા કાળમાંથી તમારે અચૂક પસાર થવું પડે. અને આજના આપણા કવિ એવા કાળમાંથી પસાર થયા છે અને એના પરિપાક રૂપે આજે સુંદર કવિતાઓ લઈને પોતાને ભોગે એમણે આપણને કંઈક આપ્યું છે, ગુજરાતી ભાષાને કંઈક આપ્યું છે. તો એ વાતનું આજે હું ગૌરવ કરું છું અને આપની રજા લઈને એમનું જે કાવ્ય આમાંથી હું વાંચું છું. કાવ્યનું શીર્ષક છે કંઈક નવું લાવો યાર. આમ તો દરેક એડિટર એના રિપોર્ટરને આવું કહેતો હોય છે, પણ અહીંયા એક કવિ આપણને કહે છે કે કંઈક નવું લાવો યાર. કવિતા કંઈક આવી છે. હતો એક માણસ, મહેનતુ, બહાદુર અને સપના જોનારો, પણ ગણતરીમાં જરાક કાચો. ન ફાવ્યો ધંધામાં, વ્યાજમાં ખૂપી ગયો અને ભટકી ગયો. હોય તો આપણે શું કામ? હજી પરમ દિવસે નહેરમાંથી એક બાઈ અને એની બે નાની છોકરીઓની ફૂલેલી લાશો નીકળી. કોઈ કહેતું હતું સાસરિયાનો ત્રાસ હતો, પણ આપણે શું કરીએ યાર, ચાલ્યા કર્યા બધું. બાજુના ફળીએ એક છોકરી હતી 10મા ધોરણમાં, છેલ્લી પરીક્ષા આપીને આવી, કંઈક દવા જેવું પી લીધું, પછી સૂતી કે ઉઠી જ નહીં. થાય એવું તો આપણે શું લેવા દેવા? અરે આ લાવો તો જરા આજનું છાપું. બે જગ્યાએ બેંકો કાચી પડી, હીરા અને યાનમાં 3-4 પેઢી ઉઠી ગઈ. પાટા ઉપર કપાઈ જવાના બનાવો 1, 2, 3, 4, 5 3 જગ્યાએ પૈસા ભરેલો થયેલો અને 2 છૂટવી ગયા. દહેજના ત્રાસથી સળગી મરવાના કિસ્સા, સહકુટુંબ આપઘાતના બનાવો, 2 જગ્યાએ આડા સંબંધોને કારણે ખૂનની ઘટના, 3 એ બોસ આજે બળાત્કાર, એકના ડબલ કે ઘરફોડીના, એવા તો કોઈ સમાચાર જ નથી. સાલી છાપામાં બી જગ્યા ઓછી પડતી હશે, બને પણ એમાં આપણે કેટલા ટકા?